ચૂંટણી દરમિયાન રાજીનામા પડે એ આપણે જોયું છે. એમનું કારણ પણ આપણને ખબર છે કે ક્યાંક ટિકિટ આપવાના વચન છે, વાયદા છે એ એમના પક્ષ દ્વારા એમને મળેલા હોય છે, પરંતુ ટિકિટ ન મળે એટલે તેઓ પક્ષ બદલી અને બીજા પક્ષમાં પણ જતા રહે. જ્યારે પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યું એટલે સ્વાભાવિક છે એ પક્ષ છે એ વ્યક્તિની સામે એમના ગુણદોષ કાઢે અને એમના વિશે ગમે તે બોલે. પરંતુ આજે એક એવા નેતા વિશે વાત કરવી છે કે જેમને ખબર છે કે રાજનીતિની અંદર તમે જો આવ્યા છો તો તમારા પક્ષને તમારે ઉપયોગ થવાનું હોય છે, એમનો ઉપયોગ ન કરવાનું હોય છે. સમય સૂચકતા વાપરી સાગર રબારી છે તેમણે રાજીનામું તો આપ્યું છે, પરંતુ આજે રાજીનામું આપ્યું એમના પાછળના કારણો પણ આપણે સમજવા છે અને એ પણ સમજવું છે કે રાજનેતા એક આવા પણ હોય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સાગર રબારી આમ આદમી પાર્ટીના નેતા કે જેમણે હવે પોતાના પક્ષને બાય બાય કહી દીધું છે, એટલે કે પોતાના પક્ષની અંદરથી તેમણે હવે રાજીનામું ધરી દીધું છે અને કહી દીધું છે કે હવે મારા આમ આદમી પાર્ટી સાથે જેટલા પણ મને હોદ્દા આપવામાં આવ્યા હતા અને એમની સાથે હું જોડાયો હતો, હવે હું એમાં નથી. મને જેટલા પણ હોદ્દા આપ્યા છે એ બધામાંથી હવે હું રાજીનામું આપું છું. પણ સામે પક્ષે સવાલ લોકો એ પણ કરી રહ્યા છે કે જે રીતે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો શું સાગર રબારી છે એ પણ હવે કોઈ પક્ષની સાથે જોડાશે કે પછી એ પોતાની લડત ચાલુ રાખશે? સાગર રબારી આમ તો ખેડૂત નેતા છે, અલગ અલગ મુદ્દે તેઓ લડી પણ રહ્યા છે. ઘણી બધી વખત ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે તેઓ લડ્યા છે તો એમને જીત પણ મળી છે. હજુ 2 દિવસ પહેલાંની જ વાત છે કે જ્યારે સોશિયલ મીડિયા એકાઉન્ટ આમ આદમી પાર્ટીના બંધ થયા હતા ત્યારે પણ તેમણે ભારતીય જનતા પાર્ટીની સામે આક્ષેપો કર્યા હતા કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે એટલા માટે આ બધું કર્યું. પણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે જો કોઈ રાજનેતાએ સાગર રબારીમાંથી શીખવાનું હોય તો એ છે કે તમે તમારા પક્ષના ઉપયોગમાં આવો છો, તમે તમારા પક્ષની સાથે ગદ્દારી નથી કરી. સાગર રબારી ઈચ્છતા તો ચૂંટણી પહેલાં આ ગદ્દારી કરી શકતા હતા, પોતાના પક્ષમાંથી સમય સંજોગ જોઈ અને રાજીનામું આપી શકતા હતા, પણ તેમણે એવું ના કર્યું. આવતીકાલે પરિણામનો દિવસ છે, તેઓ છેક સુધી રહ્યા. પરિણામ શું આવવાનું છે એ મને, તમને, આમ આદમી પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને કે પછી સાગર રબારીને નથી ખબર, પણ એમણે પોતાના પક્ષની સાથે ગદ્દારી નથી કરી. એમનો પક્ષ જે હંમેશા એમ એક સારા વ્યક્તિ તરીકે જોશે. કેમ? કારણ કે છેક સુધી તેઓ લડ્યા, અવારનવાર ભારતીય જનતા પાર્ટીની સામે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે ભાજપ છે તેમને જવાબ પણ આપ્યો. મતદાન પૂરું થઈ ગયું ત્યાં સુધી તેઓ એમની સાથે રહ્યા અને આજે જઈને એમણે પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. એટલે આ વ્યક્તિને ખૂબ સારી રીતે ખબર છે કે પોતાના પક્ષની સાથે ક્યારેય ગદ્દારી ન કરાય. સાગર રબારી તો એવું કહી રહ્યા છે કે એમના પક્ષે એમને ઘણું બધું આપ્યું છે અને સામે સાગર રબારીએ પણ એમને આપ્યું છે. કારણ કે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાંથી નીકળ્યા, ફેસબુકની અંદર એમણે પોસ્ટ કરી અને રાજીનામું ધરી દીધું. કંઈ જ આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં તેઓ નથી બોલ્યા. આમ આદમી પાર્ટીએ પણ એમને ઘણું આપ્યું છે, સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટીને ઘણું આપ્યું છે. એમનો દાખલો એ જોયો કે છેક સુધી તેઓ એક સારા નેતા તરીકે સાથે ઊભા રહ્યા, એમણે પોતાની ફરજ નિભાવી અને લોકોને પણ સમજાવ્યું કે એક સારા રાજનેતા કેવા હોય છે. અને સાથે સાથે એ પણ સમજાવી દીધું છે કે જ્યારે કોઈ રાજકારણમાં આવે છે ત્યારે હંમેશા પોતાના પક્ષનો ઉપયોગ કરવાનો ન હોય. પોતાના પક્ષને જ્યારે ઉપયોગમાં તમે આવો છો, તમે કામ કરો છો તો પણ તમારે બતાવવાની જરૂર છે. એટલે કે જ્યારે તમારા પક્ષને તમારી જરૂર છે ત્યારે તમારે એમની સાથે ઊભું રહેવાનું છે. આ બધાની વચ્ચે સૌથી પહેલાં તો જ્યારે અમારા એડિટર ગોપી ગાંગર છે એમની સાથે સાગર રબારીએ જે વાત કરી છે એ પણ સાંભળીએ. આપણી સાથે અત્યારે સાગર રબારી જોડાયા છે જેમને રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી. તેમની સાથે જ વાત કરીએ. સાગરભાઈ, શું કારણ છે પાર્ટીમાંથી રાજીનામું આપવાનું? 2 વસ્તુ છે. કોઈ નારાજગી, કોઈ અણબનાવ, કોઈની સાથે અણબનાવ એવું કશું જ નથી. આમ આદમી પાર્ટી જોડાયા પહેલા હું ખેડૂત સંગઠન વતીથી 5 માગણીઓ, ગુજરાતમાં એગ્રીકલ્ચર પોલિસી, બજેટમાં 50%, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે 5 માગણીઓ લઈ અને મેં અડધા ગુજરાતની બાઇક યાત્રા કરી હતી. મિસ કોલ ખેડૂતોના સમર્થનમાં એકઠા કર્યા હતા. પછી કોરોના આવ્યું એટલે એ કામ અટક્યું હતું. કોરોના પછી મેં આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારે એ વખતની પ્રેસ કોન્ફરન્સમાં પણ આ રેકોર્ડેડ છે કે ભાઈ આ 5 માગણીઓ માટે હું વધારે મોટું પ્લેટફોર્મ મળે એને માટે આમ આદમી પાર્ટી જોઈન કરું છું. અને એ રીતે આમ આદમી પાર્ટી 9 ઓગસ્ટ 2021 થી લઈ અને આજે સવાર સુધી હું આમ આદમી પાર્ટીનો જ એક હિસ્સો હતો. એટલે પાર્ટીમાંથી કોઈ નારાજગી છે તમને?
બિલકુલ નથી, કોઈના પ્રત્યે નથી. અને પણ મારું જે મૂળ કામ છે એના ઉપર હું વધારે ધ્યાન નહોતો આપી શકતો, અને જે કામ માટે હું મોટા પ્લેટફોર્મ પર આવ્યો હતો એ મોટા પ્લેટફોર્મ પરથી પણ અને પેલા પ્લેટફોર્મ પરથી પણ એ કામ હું પર પૂરો સમય ધ્યાન નહોતો આપી શકતો. એટલે મને થયું કે એ મારું જે મૂળ કામ છે એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, અને બંને સાથે થઈ શકે એ તો શક્ય આ 5 વર્ષમાં બન્યું નથી. એટલે આગળ એને વધારે ખેંચવાનો અર્થ નહોતો. એટલે મારા મનમાં હતું કે મારા મૂળ કામ તરફ મારે પાછા જવું છે, પરંતુ વખતો વખત પાર્ટી એટલે સ્ટેટ યુનિટ પર કંઈક ને કંઈક એવી ઘટનાઓ, બોટાદનો કડદા કેસ આવ્યો, પછી કેટલાક નેતાઓએ છોડ્યું, એના પહેલા પણ એવું થયું. 22ની ચૂંટણીની અમુક વખત સુધી સ્વાભાવિક કાર્યકર્તાઓ, નેતાઓ બધા પર અસર હોય. એટલે જયારે સંસ્થા, સંગઠન કે પાર્ટી એના મુશ્કેલ સમયમાં હોય ને આપણે છોડીને નીકળીએ તો એ સારું નહીં. એ વખતે તો એની સાથે ઉભા રહેવું જોઈએ. એટલે એમ કરતા કરતા વખત થોડો ખેંચાતો ગયો. હવે મેં નક્કી આજનો દિવસ એટલા માટે કર્યો કે ગઈકાલે વોટિંગ પતી ગયું છે, એટલે મારા રાજીનામાની ના પોઝિટિવ ના નેગેટિવ કોઈ અસર પડવાનો સવાલ નથી આવતો. બરાબર. આવતીકાલે કાઉન્ટિંગ છે, તો એમાં સારું ખરાબ જે પણ પરિણામ આવે તે, એટલે હું સારું આવ્યું ને છોડીને ગયો, ખરાબ આવ્યું એટલે છોડીને ગયો, એવી પણ કોઈ વાત નથી રહેતી. એટલે મેં આજનો વચ્ચેનો દિવસ નક્કી કર્યો હતો, અને એટલા માટે મેં મારા સાથીઓ સાથે, જે મારા ખેડૂત સંગઠનના સાથીદારો છે એ બધા સાથે ચર્ચા કરી હતી, અને એ પછી મેં આજે સવારે આ જાહેરાત કરી છે. સાગરભાઈ, તમે કોઈ રાજનૈતિક પાર્ટી સાથે હવે ફરી જોડાશો? મારી પહેલી પ્રાયોરિટી પાર્ટીમાં તો હું હતો જ, પણ મારી પહેલી પ્રાયોરિટી જે હતી એના ઉપર હું ફોકસ ન કરી શક્યો, એટલા માટે તો મેં પાર્ટી છોડી. વ્યક્તિગત કોઈ કારણોથી તો કે ભાઈ મને બેસવાની ખુરશી સારી ના આપી, કે મારો ફોટો ઉપર છાપ્યો કે નીચે છાપ્યો, એવા મારા કોઈ કારણો નથી. કારણ કે રાજુ કરપડા ગયા, એમને ઘણા બધા એલિગેશન કર્યા હતા. પાર્ટી સાથે તમારી નારાજગી ખરી? જરાય નહીં. તો અચાનક જરાય નહીં. બધા જ સાથીદારો સાથે છેક ઉપરથી લઈને નીચે અમારો ઓફિસ બોય છે ને, જે અમને રોજ ચા પાણી પીવડાવે છે, ત્યાં સુધીના બધા જ સાથે મારા સંબંધો બહુ જ સારા, સુમેળ ભર્યા જ ગઈકાલે બી હતા, આજે બી છે, અને વ્યક્તિગત રીતે આવતીકાલે પણ રહેશે. વ્યક્તિગત રીતે, માત્ર એમાં પાર્ટીનું બંધન નથી. હવે ફરક એટલો પડ્યો છે. કારણ કે એક વાત એવી પણ આવી રહી છે કે રાજુ કરપડા સાથે આપ જાઓ. જુઓ બેન, મહાભારતમાં એક જ સહદેવ હતા. અત્યારે સોશિયલ મીડિયા પર અનેક સહદેવો છે, અને ભવિષ્યવાણીઓ ઉપર જીએસટી નથી, એટલે કરે લોકો. પણ ભાજપ સત્તામાં આવ્યું ને એ પહેલાથી આઈડિયોલોજીકલી બહુ ક્લિયર કટ છું. ક્યારેય અને મારો વાંધો કે વિરોધ ભાજપ માટે પણ એટલો નથી જેટલો આરએસએસ માટે છે. કારણ કે એ જે વિચારધારા છે એની તદ્દન વિરુદ્ધની વિચારધારા મારી છે, એટલે એ બે ભેગા થાય એવું કોઈ શક્યતા નથી. મારા ઉપર કોઈ આજની તારીખે કોઈ કેસ પેન્ડિંગ નથી. જૂના હતા એ બધા પતી ગયેલા છે. મારા કોઈ એવા ધંધા નથી ખેતી સિવાય કે જ્યાં કોઈ રેડો પડી શકે ને ઈડી ને સીબીઆઈ ને ફલાણો ને ઢીકણો આવી શકે, એવી કઈ શક્યતા નથી. અગાઉ મેં જે કઈ પોલીસના એ જાહેર જીવનમાં આવતું હોય ભાગે, એ હિસ્સે પડતું મેં બધું સહન કરી લીધેલું છે. એ બધી પરીક્ષાઓમાંથી જે તે વખતે ગુજરી ચૂક્યો છું, એટલે એવો ભાજપ સાથે સવાલ જ નથી આવતો. તો કોંગ્રેસની વિચારધારા, કારણ કે તમે આમ તો ઘણા વખતથી તમારા મિત્ર છે લાલજીભાઈ દેસાઈ, તો તમે ફરીથી તમારી મૂળ પાર્ટી કોંગ્રેસમાં જોડાશો? ના, હું પેલા બેન ક્યારે કોંગ્રેસમાં હતો. ના, એટલે તમારી વિચારધારા, કારણ કે લાલજીભાઈ ને એ લોકો તમારી સાથે જ હોય છે. વ્યક્તિગત રીતે તો કોંગ્રેસમાં મારા ઘણા મિત્ર છે. લાલજીભાઈ એકલા થોડા છે, જિગ્નેશભાઈ પણ તો મારા મિત્ર છે. એવા બીજા પણ ઘણા બધા, અત્યારે ચાંદખેડામાંથી લડ્યો એ સુબોધ કુમોદ પણ તો મારો મિત્ર છે. અનેક મિત્રો છે કોંગ્રેસમાં.
અને વ્યક્તિગત મિત્રતા તો ભાજપમાં ઘણા બધા મારા મિત્રો છે. વ્યક્તિગત આપણા ગુજરાતમાં અત્યારે જે નવા પ્રકારનું પોલિટિક્સ શરૂ થયું ને એમાં વ્યક્તિગત સંબંધો અને રાજકારણ બે મિક્સ થઈ ગયું છે. વ્યક્તિગત સંબંધો જુદી વસ્તુ છે, એ સ્વસ્થ જાહેર જીવનની નિશાની છે. ક્યારેક મીડિયા, તમારો પોતાનો પણ અનુભવ હશે કે ઓફ ધી રેકોર્ડ નેતાઓ મીડિયા સાથેના મિત્રો સાથે ખુલીને વાત કરતા હતા, કારણ કે બંને વચ્ચે એક ભરોસો હતો કે આ ઓફ ધી રેકોર્ડ છે એ ઓફ ધી રેકોર્ડ જ રહેવાનો છે. ધીરે ધીરે તમે જુઓ કે એ લક્ષ્મણ રેખા પણ ભૂસાતા હવે લોકો ઓફ ધી રેકોર્ડ બોલતા પણ ગભરાય છે. અને મીડિયાના મિત્રો પણ પહેલા કેટલીક વાતો ખુલીને કહેતા હતા નેતાઓને પણ કે આ આમ છે, આનું આમ છે, કારણ કે એમને ખબર હતી કે આ હું જે અમે વ્યક્તિગત ચર્ચા કરીએ છીએ એનો ક્યાંય દુરુપયોગ નથી થવાનો. એ ગેરંટીડ હતું, કારણ કે જાહેર જીવન સ્વસ્થ હતું. જાહેર જીવનમાં જેમ જેમ દૂષણો આવતા ગયા એમ વ્યક્તિગત સંબંધોને આધારે જ વિચારધારાઓ પણ મપાવવા માંડી. વ્યક્તિની વિચારધારા અને વ્યક્તિના સંબંધો બે અલગ વસ્તુ છે. મને બરાબર ખ્યાલ છે કે માધવસિંહભાઈ જયારે આંદોલન ચાલતું હતું 85, 86, 87 નું, માધવસિંહભાઈ નું ઓલમોસ્ટ 8 દિવસે બાબુભાઈ જસભાઈ પટેલ રાજીનામું માંગતા હતા. અને માધવસિંહભાઈ રાજીનામું આપવાનું દિલ્હીથી એમને જઈને આવ્યા અને કહેવાયું કે તમે જઈને રાજીનામું આપો, ત્યારે એરપોર્ટ પરથી ઉતરીને માધવસિંહભાઈ પહેલા બાબુભાઈ જસભાઈ પટેલના ઘરે ગયા હતા અને કહ્યું હતું કે સાહેબ હું રાજીનામું આપું છું. અને પછી એમની કેબિનેટ બોલાવી અને પછી એમણે ગવર્નરને રાજીનામું આપ્યું હતું. કારણ કે રાજીનામું માંગવું એ એમના જાહેર જીવનનું કર્તવ્ય હતું. પણ વ્યક્તિગત રીતે માધવસિંહભાઈ બાબુભાઈ જસભાઈ પટેલને પોતાના ગુરુ માનતા હતા, સાહેબ માનતા હતા, ને પોતે સીએમ હતા ત્યારે પણ બાબુભાઈને સાહેબ જ કહેતા હતા. એટલે જાહેર જીવનની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ દિવસે દિવસે ભૂંસાતી જાય છે. એ સારી નિશાની નથી, અને એટલા માટે પછી નવી પેઢી સહદેવ બની જાય છે સોશિયલ મીડિયા ઉપર અને આગાહીઓ કરવા માંડે છે, ભવિષ્યવાણીઓ કરે. બિલકુલ બિલકુલ સાગરભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સાગર રબારીએ અહીંયા એક વાત સમજાવી દીધી છે કે રાજનીતિમાં ઉપયોગમાં આવવાનું હોય, ઉપયોગ ન કરવાનો હોય તમારા પક્ષનો કે પોતાના પક્ષનો. એટલે હવે સારા વ્યક્તિત્વ તરીકે એક છબી હંમેશા જે સાગર રબારી છે એ લોકોના માનસપટ ઉપર રહેશે. સ્વાભાવિક છે કે દરેક નેતાઓએ આ સમજવું જોઈએ કે જ્યાં તમને તક નથી મળતી તમારા પક્ષની અંદર, તો પછી તમે રાજીનામું ન આપો, તકની રાહ જુઓ. તમને નથી આપવામાં આવતી એટલે તમે તમારા પક્ષની વિરોધમાં એલફેલ બોલો છો અને પછી રાજીનામું આપી અને બીજા પક્ષમાં જોડાઈ જાઓ છો. પછી જે તમે પક્ષમાં જાઓ છો ત્યાં તમારી શું હાલત થાય છે એ પણ બધા લોકોને ખબર છે. હવે એ જોવાનું છે કે સાગર રબારી કયા પક્ષની સાથે જોડાય છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, કોંગ્રેસમાં જોડાય છે, કે પછી પોતાની જે વર્ષો જૂની લડત છે ખેડૂતો માટેની એ પણ ચાલુ રાખે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.